हिमाचल प्रदेशના ઊંચા પહાડો જ્યાં પ્રકૃતિની સુંદરતાની સાથે સાથે ભયાનકતા પણ જોવા મળે છે। કિન્નોર જિલ્લાની ઋષિ ડોગરી ઘાટીમાં વાદળ ફાટવાથી હોજીસ લુંગપા નાળામાં અચાનક પૂર આવ્યું હતું। અચાનક આવેલા પૂરને કારણે 4 લોકો સતલુજ નદીની પેલે પાર ફસાઈ ગયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થઈ ગયો હતો। આ પૂર એટલું પ્રચંડ હતું કે CPWDનો કેમ્પ પણ આ પૂરના પ્રવાહમાં વહી ગયો હતો। પૂરના પાણીમાં રમકડાની જેમ કાર તણાઈ હતી। પ્રચંડ પૂરમાં તણાતા વાહનોના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। પૂર બાદ પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી ચાલુ છે। વિશેષ ડ્રોનની મદદથી ફસાયેલા લોકોને ખાવા પીવાનું અને અન્ય જરૂરી સામાન મોકલવામાં આવ્યું હતું। તો આ દ્રશ્યો હિમાચલ પ્રદેશમાંથી સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કયા પ્રકારે ત્યાં તબાહી મચી છે। પ્રકૃતિની સુંદરતાની સાથે સાથે ભયાનકતા પણ આ વિસ્તારોમાં જોવા મળતી હોય છે। કિન્નોર જિલ્લાની ઋષિ ડોગરી ઘાટીમાં વાદળ ફાટવાની ઘટનામાં હોજીસ લુંગપા નાળાના આ દ્રશ્યો છે કે જ્યાં અચાનક પૂર આવ્યું હતું। અચાનક આવેલા પૂરને કારણે 4 લોકો સતલુજ નદીની પેલે પાર ફસાઈ ગયા હતા અને એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી અને આ પૂર એટલું પ્રચંડ હતું કે CPWDનો કેમ્પ પણ આ પૂરના પાણીમાં વહી ગયો હતો। પૂરના પાણીમાં રમકડાની જેમ ગાડીઓ તણાઈ ગઈ હતી જેના પણ દ્રશ્યો સામે આવ્યા। પ્રચંડ પૂરમાં તણાતા વાહનોના દ્રશ્યો સામે આવ્યા હતા જે જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા।